હવે વાત કરીશું મેઘરાજાના વહેલા આગમનની। ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચકાવાની શક્યતા છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો ઘટી છે। ગરમીનો પારો વધીને 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે। લઘુત્તમ તાપમાનમાં વધારો થતા બફારાનું પ્રમાણ વધ્યું છે, તો આગામી 5 દિવસ તાપમાનમાં વધારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તો રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો ઘટવાને કારણે તાપમાનમાં બફારો વર્તાશે, તો ગરમીનો પારો વધીને 40 ડિગ્રીને પાર જવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો લઘુત્તમ તાપમાનમાં વધારો થતા બફારાનું પ્રમાણ વધ્યું છે। આગામી 5 દિવસમાં ગરમીનો પારો ઊંચકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં આજે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો લઘુત્તમ તાપમાનમાં વધારો થતા બફારાનું પ્રમાણ વધશે। તો આજે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આજે કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો આગામી સમયમાં તાપમાનનો પારો પણ ઊંચકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। आने वाले 3 दिनों के लिए गुजरात रीजन और सौराष्ट्र में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और आज डे 1 की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है। और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है जूनागढ़, राजकोट, अमरेली, गिर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है, और साथ में दीव शामिल है, जहाँ पर हैवी रेनफॉल। તો આજ અંગે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, અત્યારે રાજ્યમાં ગરમી અને બફારાનું વાતાવરણ સર્જાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। શું આગાહી હવામાન વિભાગની? બિલકુલ ધરતી, વાત કરીએ તો જે પ્રકારનું અત્યારે હાલનું વાતાવરણ જે છે, છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે। હવે અત્યારે પછીની જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં બફારા સાથે વરસાદની આગાહી જે છે તેની શક્યતા જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યારે હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વહેલી સવારથી તાપમાનનો પારો ક્યાંક ઉચકાયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે તાપમાનના પારામાં પણ વધારો થવાની શક્યતા જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યની જો આપણે વાત કરીએ તો રાજ્યમાં આગામી 3 દિવસમાં અલગ અલગ ભાગોમાં વરસાદ સાથે તાપમાન વધવાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે। સાથે 5 દિવસની વાત કરીએ આપણે, આગામી 5 દિવસમાં તાપમાનની જો વાત કરવામાં આવે તો 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે, ત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર જે છે તે જોવા મળી રહી છે, અને તેના કારણે થઈને રાજ્યમાં ગરમીનો પારો જે છે તેમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈને 40 ડિગ્રીને પાર જવાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને તાપમાનની વધવાની સાથે સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યની જો આપણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં હળવાથી મધ્યમ એટલે કે ગાજવીજ સાથે વરસાદ જે છે થવાની સંભાવના છે। સાથે દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। સાથે સાથે આપણે સૌરાષ્ટ્ર કચ્છ ડિસ્ટ્રિક્ટની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, ગીર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારે સૌરાષ્ટ્ર તરફથી એક એર ટ્રફ પસાર થઈ રહ્યું છે, અને જેના કારણે થઈને અત્યારે આ પ્રકારે વરસાદની શક્યતા જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આ વખતે ચોમાસું જે છે તે
તે પણ વહેલું જોવા મળી રહ્યું છે. કેરળની જો વાત કરવામાં આવે તો ચોમાસાની શરૂઆત કેરળથી થતી હોય છે, એટલે આ મહિનાના અંત સુધીમાં કેરળમાં ચોમાસું પ્રવેશે તે પ્રકારની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. સાથે સાથે વરસાદ જે છે તે પણ આ વખતે સારો થવાની શક્યતા જે છે તે કરવામાં આવી રહી છે. એટલે મહત્વનું છે ધરતી જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે, સાથે સાથે ગરમીનો પારો ઉચકાશે. 40 ડિગ્રીને પાર જવાની વાત છે, એટલે કે મોટાભાગના શહેરોના તાપમાન જે છે તે 40 ડિગ્રીને પાર જશે અને સાથે સાથે વરસાદની આગાહી જે છે તે પણ કરવામાં આવી છે. એટલે સાથે સાથે કહી શકાય કે અત્યારે હાલ બેવડી ઋતુ જેવો પણ અનુભવ થઈ રહ્યો છે, કેમ કે અત્યારે હાલ વહેલી સવારથી જો વાત કરીએ તો બફારાનું પ્રમાણ જે છે તે વધ્યું છે અને દિવસભર એટલે કહી શકાય કે બપોર પછીના સમયમાં તાપમાનનો પારો ઉચકાતો હોય છે અને ત્યારે પણ ભયંકર કહી શકાય કે ગરમીનું પ્રમાણ જોવા મળતું હોય છે. એટલે એક સાથે બે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ગરમીનું પ્રમાણ અને સાથે સાથે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે. જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને ત્યારબાદ 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કુકરમુંડા તાલુકામાં સૌથી વધુ 14 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો. વાંકાનેર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. અન્ય 14 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો સાવરકુંડલા તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વાંકાનેર તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 14 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 17 તાલુકામાં વરસાદી માહોલ છવાયો.